હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સલામ. દરેકનું સ્વાગત કરીએ છીએ ફરીથી બાઇબલ સ્ટડીમાં. દરેકનું સ્વાગત કરીએ છીએ. આપણે બાઇબલના જે સેવકો છે એના અભ્યાસ કરે છે. આ પહેલો થેસલોનિકી ને પત્ર, પાઉલનો પત્ર છે, 5મો અધ્યાય 23મી કલમ. મોટાભાગે દરેક ખ્રિસ્તીઓને આ વાત વાંચે છે, ખબર છે. ને આત્મા, પ્રાણ, શરીરનો જો વિષય આવે તો આ કલમને લોકો વાપરે પણ છે. અને અહીંયા લખેલું છે, હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. આમેન. આમેન. પ્રભુ તેના વચનો મારફત આપણે વાત કરે અને આપણને આસ્વાદ આપે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજના સમય માટે, આ વચન માટે, સંગત માટે આભાર માનીએ છીએ. પાઉલની જે પ્રાર્થના છે અમે વાંચી કે તમારો આત્મા, પ્રાણ, શરીર નિર્દોષ રાખવામાં આવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછા આવતા સુધી. અને દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. હા, આમેન. અમારી સાથે વાત કરો અને આ વચન દ્વારા શીખવો, સમજાવો, બોધ, સમજણ, શિક્ષણ આપો. અને જે સત્ય છે, પવિત્ર આત્મા તમારી વાતો છે એ અમને સમજાવો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માગું છું. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. તો અહીંયા પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 23મી કલમ પાઉલની પ્રાર્થના છે. પાઉલ મંડળીને વિનંતી દેવની આગળ કરે છે અને કહે છે, મારી તો આવી ઈચ્છા છે કે દેવ પોતે દેવ તમને પૂરા પવિત્ર કરો. અને આગળ કહે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધીમાં તો તમે નિર્દોષ થઈ જાઓ, તમારો આત્મા, પ્રાણ અને શરીર સંપૂર્ણ નિર્દોષ થાય. પ્રભુના આગમન સુધી તમે એવા રહો. આમેન. અહીંયા 3 વાતો જોઈએ છે. દેવ પોતે તમને શુદ્ધ કરો, પવિત્ર કરો અને તમને નિર્દોષ કરો. બીજી વાત શબ્દ છે, તમારો જે આત્મા છે, તમારો પ્રાણ છે, શરીર છે, એ પણ નિર્દોષ જાહેર થાય પ્રભુ ઈસુના આવતા સુધી. પ્રાર્થના છે તમારો આત્મા, પ્રાણ, શરીર અને એ નિર્દોષ રાખવામાં આવે. પૂરા પવિત્ર આત્મા, પ્રાણ, શરીર અને નિર્દોષ. આના વિશે થોડી વાતો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. અહીંયા પહેલી વાત જોઈએ છે, દેવ પોતે તમને પૂરા પવિત્ર કરે. અહીંયા જે શબ્દ છે પૂરા પવિત્ર કરો, તો આપણને કદાચ લાગે કે હું કઈ જગાએ અશુદ્ધ છું. બાઇબલમાં જૂના કરાર તમે વાંચો તો એમાં ઘણીવાર અશુદ્ધતાની વાતનો ઉલ્લેખ થયો છે. સામાન્ય રીતે આપણને અશુદ્ધતા એટલે ગંદા કપડાં પહેર્યા હોય અથવા તો ગંદુ બોલતા હોય તો આપણે કદાચ કહીએ કે આ તો અશુદ્ધ વસ્તુ છે, અશુદ્ધ ખોરાક છે, અશુદ્ધ કપડાં છે, અશુદ્ધ વ્યક્તિ છે અને એમ માનીએ છે. જૂના કરારમાં થી આ યહૂદીઓ જે માનતા હતા કે અશુદ્ધ શું છે. પહેલા કૃત્ય 11મો અધ્યાય 8મી કલમ, પિત્તર કર્નેલસના ઘરે આવે છે અને કહે છે કે તું કર્નેલસ, તું વિદેશી છે, અમે લોકો યહૂદી માણસો છે, અમે કદી પણ નાપાક વસ્તુ કદી ખાધી નથી, પણ મને એક સપનું આવ્યું, મને એક દર્શન થયું. અહીંયા પિત્તર કહે છે, કર્નેલસ, અમને એક સપનું આવ્યું, મને દર્શન થયું અને મને ભૂખ લાગી હતી અને હું ધાબા પર સૂઈ ગયેલો. ત્યારે મને અશુદ્ધ વસ્તુઓ મેં જોઈ, એક ચાદરમાં મૂકવામાં આવી અને કહેવામાં આવ્યું કે ઉઠીને ખા. તો મેં કીધું, ઓ ઈશ્વર, ઓ પ્રભુ, હું કદી પણ અશુદ્ધ વસ્તુ નથી ખાતો, અશુદ્ધ હું થવા નથી માંગતો, હું અશુદ્ધતાથી દૂર રહું છું. મેં મારા મોંમાં કદી પણ અશુદ્ધ વસ્તુ મેં ગઈ નથી. 8મી કલમ, પણ મેં કહ્યું, પિત્તર કહે છે, મેં દેવની સાથે વાત કરતા કીધું, પ્રભુ, એમ નહીં, કેમ કે મારા મોંમાં કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ વસ્તુ કદી પેઠી નથી. તો આ પિત્તર કહે છે, અશુદ્ધ હું થવા નથી માંગતો. આજે માણસને ખબર નથી કે માંસ કેવી રીતે અશુદ્ધ થાય છે. પિત્તરનું સમજણ છે કે અમે એવું અશુદ્ધ ખાઈને પોતાને વટલાયા નથી. તો અશુદ્ધતા એ સમજે છે ખાવાથી માણસ અશુદ્ધ થાય છે. કે મેં કોઈ પણ એવી વસ્તુ જે તમે મના કરી છે, તમે જેને અશુદ્ધ કહો છો, આ અશુદ્ધ પ્રાણી, આ અશુદ્ધ પક્ષી, આ અશુદ્ધ જાનવર, તમે ઈશ્વર જેને અશુદ્ધ માનો છો, લેવીને પુસ્તક વાંચો તો ત્યાં ઘણી લિસ્ટ છે મોટું અશુદ્ધ
પ્રાણીઓનું કદાચ 11મા અધ્યાયમાં બધા જ અશુદ્ધ જાનવરના વાત ત્યાં લખેલી છે. તો અહીંયા પ્રેરિત 11:8માં પિત્તર કર્નેલિયસને કહે છે કે પ્રભુએ કીધું કે મેં માણસોને એ માણસને મેં પસંદ કર્યો છે, કર્નેલિયસને, એ તો શુદ્ધ માણસ છે, એના ઘરે તું જજે. તો અહીંયા આ પિત્તર કહે છે અશુદ્ધ, એ ભોજનની વાત કરે છે. તો જ્યારે માણસ કદાચ અશુદ્ધ વસ્તુ ખાય છે તો એ અશુદ્ધ થાય છે, અને એટલા માટે પિત્તર પાઉલ કહે છે કે દેવ તમને પૂરા પવિત્ર કરો. આપણી મતે, આપણે નજરે આપણને લાગે છે હું બરાબર છું, મેં કંઈ અશુદ્ધ નથી થયો, પણ દેવની નજરમાં આપણે ખાવાથી પણ આપણે પોતાને સંભાળવા જોઈએ કે હું અશુદ્ધ ના ગણવું, એમાં પણ અશુદ્ધ ના ગણવું, ખાવામાં પણ હું અશુદ્ધ ના કહેવું. બીજી વાત જોઈએ છે, માણસો અશુદ્ધ થાય છે જ્યારે એમને કોઈને મારવાના અથવા ગુસ્સાના, નફરતના વિચારો આવે છે, પોતાના પાડોશી માટે અહિત વિચારે છે, તો એ ઈશ્વરની નજરમાં અશુદ્ધ ગણાય છે. પ્રેરિત 18મો અધ્યાય 6ઠી કલમમાં પાઉલ કહે છે, પણ તેઓ તેની સામે થઈને બધા દુર્ભાષા લોકો પાઉલની વિરુદ્ધ થઈ ગયા, પાઉલના સામે બોલવા લાગ્યા, એના વિશે ખરાબ વાતો કહેવા લાગ્યા, અને નિંદા પણ કરવા લાગ્યા, અપમાન પણ કરવા લાગ્યા. ત્યારે તેણે પોતાના વસ્ત્ર ખંખેરીને કહ્યું, વસ્ત્ર ખંખેરીને કીધું, તમારું લોહી તમારે માથે. જો તમારું લોહી તમારા માટે તમે મરી જશો તો એમાં હું હવે દોષિત નથી. હા, હું તો નિર્દોષ છું. હવે અહીંયા પોતે શબ્દ વાપરે છે, હું નિર્દોષ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ. હવે હું વિદેશી પાસે જઈશ, યહૂદીઓ, હું હવે શુદ્ધ થઈ ગયો. કેમ? મેં તમારું હિત વિચાર્યું, તમે મારું અહિત વિચાર્યું, તમે મને મારું અપમાન કર્યું, તમે નિંદા કરી, તમે મારું અપમાન કર્યું, તમે દુર્ભાષણ કર્યું. આ બધા પર હું માટી નાખું છું, અથવા તો હું તમારા પર ગુસ્સે નથી થતો, અને હું તમારા પર વેર નથી રાખતો, પણ તમે તમારું લોહી તમારા માથે, તમે મરશો તો મને કશું કહેતા નહીં. તો નફરત નથી રાખતો એમ કહીને કહે છે હું શુદ્ધ છું. હું વેર નથી રાખતો, તમે મારો નકાર કર્યો, વચનોનો નકાર કર્યો, હું તમારા સાથે દુશ્મની નથી રાખતો, અને હું શુદ્ધ છું. શબ્દ વાપરે છે, હું તમારા લોહી સંબંધી નિર્દોષ છું, અથવા ચોખ્ખો છું ને શુદ્ધ છું. તો માણસ અશુદ્ધ કહેવાય છે જ્યારે કોઈના પર ગુસ્સો કરે છે, નફરત રાખે છે, વેર ભાવના રાખે છે, તો એ સમય સુધી એ માણસ અશુદ્ધ ગણાય છે. તો અશુદ્ધ માણસ ઘણીવાર ખબર નથી હોતી કે હું અશુદ્ધ થઈ ગયો છું. તમે જ્યારે તમારા પાડોશી પર ગુસ્સે થાવ છો તો તમે અશુદ્ધ થયા કહેવાઓ છો, કારણ કે દેવે કીધું તારા પાડોશીને પ્રેમ કર, અને તમે નફરત કરો છો તો તમે દેવના નજરમાં અશુદ્ધ થઈ ગયા એમ કહેવાઓ છો. રોમન પત્ર 14મો અધ્યાય 20મી કલમ, અહીંયા પણ પાઉલ કહે છે, ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. કોઈને હેરાન ન કરો, એની સામે એવું ન ખાઓ પીવો કે જેથી બીજાને ઠોકર વાગે અથવા એ વ્યક્તિને પ્રભુમાં આવતા અટકાવ થાય. ખાવાના લીધે દેવનું કામ ના તોડી નાખો. એટલે તમારા ખાવાથી દેવનું કામ તૂટી શકે છે. આગળ, બધું શુદ્ધ છે ખરું? હા, શુદ્ધ, અને હવે અશુદ્ધની વાત પણ કરે છે પાઉલ. હા, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. તો કોઈને તમે ખાવાથી દુખી કરો છો તો તમે દુખી કર્યા એટલા માટે તમે એ ભોજન અશુદ્ધ કહેવાય છે, અને તમે અશુદ્ધ થયા છો, અને ભોજન અશુદ્ધ કહેવાય છે. તો અશુદ્ધ આપણને લાગે છે હું પવિત્ર છું, હું સાફ છું. ના, જેમ પાઉલ કહે છે દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો, તો એ તમે અશુદ્ધ થઈ ગયા છો એ તમે જાણતા નથી, કેમ કે તમે વેર ભાવના રાખ્યું, અથવા તો તમે દેવનું કામને તોડી પાડ્યું ખાવાના લીધે, પીવાના લીધે. પણ જો કોઈને ઠોકર વાગે છે તો તમે દેવનું કામ તોડી પાડ્યું, અને એ વસ્તુ અશુદ્ધ છે કે જેના લીધે દેવનું કામ તૂટી ગયું, તો એ અશુદ્ધ છે. તો એ અશુદ્ધ કહેવાય છે. માણસે કહેવું જોઈએ, હા હું અશુદ્ધ થયો છું, પ્રભુ મને માફ કરો. જેમ પાઉલ કહે છે, હું શુદ્ધ છું, નિર્દોષ છું, તમારા લોહી સંબંધી મેં વેર નથી રાખ્યું, મેં તમને દુઃખી નથી કર્યા, મેં તમને કોઈ પણ રીતે હેરાન નથી કર્યા, અથવા તમારું દિલને દુભાવ્યું નથી. તો કોઈનું દિલ તમે તોડો છો તો તમે અશુદ્ધ કામ કર્યું કહેવાય છે.
બીજો પિત્તર, બીજો અધ્યાય 10મી કલમ. પિત્તર કે છે કે ઘણા એ પ્રમાણે ચાલતા હતા. દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે. ઘણા લોકો દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે. તો જે વિકાર કહીએ, ઈચ્છાઓ કહીએ, આગળ, ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે. તો તેઓ- જ્યારે તમે કોઈના બંધનમાં નથી રહેવા માંગતા તો તમે એક પ્રકારે વિકાર તમારામાં એવો છે કે મારે આધીનતામાં નથી રહેવું. આ પણ એક અશુદ્ધ વિચાર અથવા અશુદ્ધ ડિઝાયર કહેવાય છે. ફરીથી વાંચીએ 10મી કલમ. દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે દૈહિક વિકારો, ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે. હા, તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તું જાણે છે. તો દેવ તમે જાણો છો આ લોકો અશુદ્ધ થયા છે. બીજી ભાષામાં છે તમે દૈહિક વિકાર એટલે ગંદા વિકાર, તમારી ખોટી ઈચ્છાઓ પ્રમાણે તમે ચાલો છો તો એ પણ એક અશુદ્ધતા કહેવાય છે. દેવની નજરમાં તમે અશુદ્ધ થઈ ગયા એમ કહેવાય છે જ્યારે તમે તમારા દેહથી ચાલો છો. તેઓ ઉદ્ધત તથા સ્વચ્છંદી થઈને અધિકારીઓની નિંદા કરતા ડરતા નથી. તો તમે જ્યારે નિંદા કરો છો તો તમે અશુદ્ધ થઈ ગયા છો એવું માની લો, અને દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો એવી પાઉલની પ્રાર્થના હતી. પ્રેરિત કૃત્ય 20મો અધ્યાય 26મી કલમ. તમે જ્યારે કોઈને સુવાર્તા આપતા નથી ત્યારે પણ તમારા પર દોષ મુકાય છે, અને એટલા માટે પાઉલ કહે છે તમારો આત્મા પણ નિર્દોષ ઠરે જ્યારે પ્રભુ આવે ત્યારે. તો તમે દોષિત ઠરો છો જ્યારે તમે સુવાર્તા નથી આપતા. 26મી કલમ. તે માટે આજ હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસોના લોહી વિશે સર્વ માણસોના લોહી સંબંધી હું નિર્દોષ હું છું. નિર્દોષ છું. કેમ કે મેં દરેકને પ્રભુની વાત મેં કીધી છે. તો અહીંયા કે છે હું સાક્ષી આપું છું આજ સુધી મેં બધાને પ્રભુની વાત કરી છે. મેં એમ નથી ઈચ્છ્યું કે એને રહેવા દો, અથવા એમ નથી ઈચ્છ્યું કે એને સુવાર્તા નથી આપવી ગુસ્સો નફરત રાખીને, પણ હું શુદ્ધ છું. મેં બધાને સુવાર્તા આપી છે, એટલે મારો હવે ન્યાય થાય તો હું નિર્દોષ ઠરીશ, કેમ કે પ્રભુની નજરમાં હું ચોખ્ખો સાફ છું. તો આપણે જ્યારે કોઈને સુવાર્તા નથી આપતા ત્યારે બી આપણે એક રીતે અશુદ્ધ થઈએ છીએ. એને પ્રભુની વાત કહેવી જ નહીં, એને છ નરકમાં જાય. આ પણ એક ખરાબ વિચાર છે, આ પણ એક અશુદ્ધતા કહેવાય છે. બીજી પણ એક અશુદ્ધતા આપણને સામાન્ય ખબર છે. 1 કોરિન્થી 7:14 પ્રમાણે જ્યારે કોઈ અવિશ્વાસી સાથે સંબંધ રાખે છે તો એ પણ એક અશુદ્ધતા કહેવાય છે. અહીંયા પાઉલ લખે છે કે કોઈ અવિશ્વાસી પતિ હોય અને એની પત્ની વિશ્વાસી હોય, પ્રભુમાં માનનારી હોય, અને બીજો પતિ પ્રભુમાં ન માનતો હોય, અવિશ્વાસી હોય, કેમ તો, કે હા. અવિશ્વાસી પતિ વિશ્વાસી પત્નીથી પવિત્ર થયેલો છે. અહીંયા લખ્યું છે એ પતિ જે અવિશ્વાસી છે તે પવિત્ર થયો છે વિશ્વાસી પત્નીથી. અને અવિશ્વાસી સ્ત્રી અને જો વિશ્વાસી અવિશ્વાસી સ્ત્રી હોય, વિશ્વાસ ના કરતી હોય, આપણા પ્રભુ ઈસુને ના માનતી હોય, બીજાને માનતી હોય, તે વિશ્વાસી પતિથી પવિત્ર અને થયેલી છે. વિશ્વાસી પતિ હોય, કરંટના લોકો, આપણા ચર્ચના લોકો હોય, એ વિશ્વાસી પતિ હોય તો એ પત્ની પણ પવિત્ર થઈ છે. પછી નહીં તો તમારા બાળકો અશુદ્ધ હોય. અહીંયા શબ્દ વાપર્યો છે અશુદ્ધ બાળકો. તો બાળકો અશુદ્ધ હોત પણ કે હવે તો તેઓ પવિત્ર છે, તો બાળકો પણ અશુદ્ધ થાય છે જ્યારે તમે એવા સંબંધ રાખો છો. તો અહીંયા અવિશ્વાસી સાથે અઘટિત સંબંધ ન રાખો એવું બીજા કરંથમાં પાઉલ કહે છે. તો સંબંધના લીધે બી તમે અશુદ્ધ થાવ છો. કેવા પ્રકારના? અવિશ્વાસી વ્યક્તિ સાથે સંબંધ રાખવાથી, એ અશુદ્ધ આત્મા પામેલા માણસ સાથે, અથવા તો એ ઈશ્વરને નથી માનતા એવા લોકો સાથે સંબંધ રાખવાથી તમે અશુદ્ધ થઈ જાઓ છો. તમે પણ એવા થઈ જાઓ છો કેમ કે તમે વિશ્વાસ નથી કરતા. તો આ માણસો બી સંબંધના લીધે અશુદ્ધ ગણાય છે. કે છે નહીં તો તમે તમારા બાળકો અશુદ્ધ હોત. તો શુદ્ધ રહેવા માટે જરૂરનું છે વિશ્વાસી રહેવું. 2 કોરિન્થી 6 અધ્યાય તેની 17મી કલમ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અહીંયા શબ્દ છે કેમ નીકળી આવો, અને અલગ થાઓ, અલગ કેમ થાઓ. એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકોમાં તો જ્યારે અડકવાથી, સંબંધ રાખવાથી, એમની સાથે વધારે ચાલવાથી
તમે અશુદ્ધ થઈ શકો છો. એટલા માટે અહીંયા લખ્યું છે તમે નીકળી જાઓ અને અશુદ્ધ વસ્તુને અળગશો માં અથવા અળગશો નહીં. તમે એમનાથી જુદા થાઓ. 17મી કલમ, માટે તમે તેઓમાંથી નીકળી આવો નીકળો અને અલગ થાઓ, અલગ એમ પ્રભુ કહે છે. અને અડકો નહીં, મલિન વસ્તુને અડકોમાં. અને હું તમારો અંગીકાર અંગીકાર કરીશ. તો પ્રભુ જુએ છે કે આ તો એમાં જ રહે છે, આ તો એનાથી અલગ થતો નથી, અને આ તો અશુદ્ધ વ્યક્તિ સાથે જ રહે છે, ટચ કરે છે. તો કે છે તમારો અંગીકાર નહીં કરું, પણ તમે અલગ થાઓ તો હું અંગીકાર કરીશ. અળગશો નહીં એમને તો હું અંગીકાર કરીશ. તો પ્રભુની નજરમાં આપણે અશુદ્ધ ગણાઈએ છીએ જ્યારે આપણે એમાં રહીએ છીએ, પાપીઓ સાથે રહીએ છીએ, પાપીઓથી અલગ નથી થવા નથી માંગતા, અને એ લોકો જે અશુદ્ધ લોકો છે, પાપી છે, એની સાથે ઉઠવા બેસવું તો એ પણ આપણે અશુદ્ધ ગણાઈએ છીએ અને પ્રભુ અંગીકાર નથી કરતો. જૂના કરારનો એક મોટો કિસ્સો છે. આખાન એ યહુદા કુળનો માણસ હતો. યહોશુઆના સમયની વાત છે. યહોશુઆ પુસ્તક 7મો અધ્યાય 1લી કલમ જો વાંચો તો ઇઝરાયલ એ હારતું હતું, અને યહોશુઆએ કીધું પ્રભુ તું અમને ત્યાંથી અહીંયા કેમ લાવ્યો, મરવા લાવ્યો? મૂસાની જેમ જ આને આ વાતો હતી. ઓ પ્રભુ અમે કેમ હારી જઈએ છે, તે અમને કેમ અમારાથી દૂર જતો રહો, અમારે પીઠ ફેરવીને ભાગવું પડ્યું, આ કનાનીઓથી ભાગવું પડ્યું. 1લી કલમ, પણ ઇઝરાયલ પુત્રોએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો. હવે ખબર નહીં કે અમે અમારા વચ્ચે દેવ કેમ નથી રહ્યો, કેમ પ્રભુ અમને છોડીને જતો રહો, અમને ખબર નહીં. કેમ કે એમને શું પાપ કરેલું? તેઓએ અશુદ્ધ વસ્તુ, શાપિત વસ્તુ વિશે શ્રાપિત વસ્તુને અડકેલા જ નહીં પણ રાખેલું. કેમ કે યહુદાના કુળમાંના ઝેરાના પુત્ર ઝાબદીના પુત્ર કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લીધું હતું. તો જ્યારે તમે રાખો છો, રહો છો, છોડતા નથી, તજતા નથી, દૂર નથી જતા, એ અશુદ્ધ વસ્તુ સાથે ચોંટી રહેવાથી પ્રભુનો અહીંયા શ્રાપ આવે છે, અને આખા ઇઝરાયલને વેઠવું પડે છે. તેઓ યુદ્ધમાં હારે છે, અને યહોવાનો કોપ ઇઝરાયલ પુત્રો પર સળગી ઉઠ્યો. હા, તો આ કોના લીધે? આખાને શ્રાપિત વસ્તુ રાખેલી. આપણને કદાચ એમ લાગે કે આ શું છે, કઈ થોડી અશુદ્ધ વસ્તુ છે. ના, અશુદ્ધ વસ્તુ જૂના કરારમાં સમજતા હતા કે આ ના રખાય પણ નહીં. ઘરમાં એક ક્રોસ હતો, ક્રોસ પર એક પૂતળું હતું. અમે ક્રોસના ઉપરથી પૂતળું હટાવી દીધું અને પૂતળું તોડી નાખ્યું, આખું ચૂરા કરી દીધા, કારણ કે એમ પૂતળાને આપણે ફેંકી ના શકાય, એટલે એના ટુકડા કરી નાખ્યા કે જેથી કોઈ એને વાપરે નહીં. તો અશુદ્ધતા એ છે. 27મી કલમ, યહોશુઆએ આખાનને કહ્યું, અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇઝરાયેલે ઝેરાનો પુત્ર આખાન ને રૂપું ને જામું ને સોનાનું પાન ને તેના દીકરા ને તેની દીકરીઓ ને તેના બળદો ને તેના ગધેડા, બળદોનું શું તકલીફ છે? ગધેડા ને તેના શું તકલીફ છે? ઘેટા ઘેટા એ બિચારા નિર્દોષ છે, એમનું શું તકલીફ છે? ને તેનો તંબુ તંબુની શું તકલીફ છે? ને તેનું સર્વસ્વ લઈને તેઓ આખોરની ખીણમાં લઈ ગયા. અને ત્યાં શું કર્યું? અને યહોશુઆએ કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આખાન તું એક વસ્તુ લઈને આવ્યો ને અમે બધાને માર પડ્યો. આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયલને તેને પથ્થરે માર્યો. અને આગળ તેઓએ એના તેઓને ઘેટા, બકરા, ઘોડા બધું જે કઈ હતું બધું તંબુ પણ અગ્નિમાં બાળ્યા અને પથ્થરે માર્યા. તો આ અશુદ્ધતા દૂર કરો એવો હુકમ જૂના કરારમાં હતો. જીતવું છે તો એકદમ સ્ટ્રિક્ટ ચાલવું પડશે. તો દેવ તમને પૂરા પવિત્ર કરો એવું જ્યારે પાઉલ કહે છે, તો પાઉલને સમજણ છે કે સાધારણ માણસોને ખબર નથી કે અમે કઈ રીતે અશુદ્ધ થયા છે, ને કઈક વસ્તુ રાખી કે કઈ વસ્તુ અમારામાં રહી છે જેના લીધે ઈશ્વરનો કોપ ને ઈશ્વરનો શ્રાપ ને ઈશ્વરથી શિક્ષા ને ઈશ્વરથી અમે વિમુખ થયા છે. તો અહીંયા આપણને કદાચ ખબર ના હોય, પણ આ બધી વાતો વાંચીએ છીએ કે આ નાની બાબત એક વસ્તુ રાખવાથી
શ્રાપ આવેલો ને યોશુઆએ કીધું દીકરા આખાન એવું વાપરે છે, દીકરા આખાન તું સાચું સાચું કહી દે, એવી રીતે બેટા કહીને વાત કરે છે. અને મારવા પણ એને દુઃખ થાય છે કે આ યહૂદાનો છોકરો છે, કુળનો છોકરો છે, આખાનને કેવી રીતે મારી, અમારો ભાઈ છે. પણ એને જે ભૂલ કરી એના લીધે એને શિક્ષા થવી જરૂરી હતી. તો જૂના કરારમાં એવી શ્રાપિત વસ્તુઓ એટલે કદાચ કોઈને માની લો કોઈ પથ્થર હોય ને પથ્થરે કોઈએ સોનું મૂકેલું હોય અને સોનું તમે લઈ આવો તો એને અર્પિત કરેલી વસ્તુ અને તમે એને વાપરો છો તો એ વસ્તુ અશુદ્ધ કહેવાય છે. પણ તમને એને યાદ રાખવું જોઈએ કે આ પ્રભુને નથી ગમતું, એ વાત યાદ રાખવી જોઈએ. ન રાખવું એ સારું છે. કોઈ પણ રીતે આપણે અશુદ્ધ ના ગણાઈએ. જેમ પિત્તર કહે છે મેં કદી પણ ખરાબ વસ્તુ ખાધી નથી. હા, ખાવાથી કોઈ માણસ સારો નથી થતો ને ખાવાથી કોઈ પવિત્ર નથી થતો અને ખરાબ પણ નથી થતો. પણ ઈશ્વરના મતે એ આજ્ઞા જે છે એ આજ્ઞા છે જ. આમેન. અને આપણે કોઈ પણ રીતે પ્રભુથી શિક્ષા પામવા નથી માંગતા અને આપણું હૃદય સારું છે, પ્રેઝ લોર્ડ. પણ જ્યાં અશુદ્ધતા બાઇબલ કહે છે તો આપણે કોઈ પણ આપણને દોષી ના ઠરાવે. યહૂદી એમ ના કહે કે તું તો ભાઈ અશુદ્ધ છો, તમે તો આ ખાવ છો જે મના છે. કોઈ દોષી ના ઠરાવે એવી રીતે જીવવું જરૂરનું છે. ઉત્પત્તિ 7મો અધ્યાય 8મી કલમમાં પ્રભુએ મૂસાના સમયે જ અશુદ્ધ પ્રાણીને શુદ્ધ પ્રાણી નથી જણાવ્યા. ઈશ્વર તો બહુ પહેલાથી મૂસા આવ્યો, નિયમ શાસ્ત્ર આવ્યું એ પહેલાથી પ્રભુ અશુદ્ધ વસ્તુ જાણે છે અને શુદ્ધ પ્રાણીઓ શુદ્ધ પક્ષીઓ જાણે છે. તો નૂને કીધું, નું શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ તથા પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તેઓમાંના બબ્બે એટલે નર તથા માદા જેમ દેવે નૂહને આજ્ઞા આપી હતી તેમ નૂહની પાસે વહાણમાં ગયા. તો દેવની નજરમાં શુદ્ધ અશુદ્ધ એ મૂસાના નિયમ શાસ્ત્ર આવ્યા પહેલાથી છે. કદાચ જે અત્યારના વૈજ્ઞાનિકો છે અત્યારે સમજણ થોડી પડી છે કે કઈ વસ્તુ એ ખરાબ વસ્તુ છે. જો કબૂતર સારા છે, મરઘી પણ સારી છે, બધા પ્રાણીઓ સારા છે, પણ એમના જે જીવતન જંતુઓ છે એ રોગચાળા ફેલાવે એવી વસ્તુઓ છે. ભૂંડ એ શુદ્ધ છે, લાગે બહુ સાફ સુથરું સફેદ વાળું ભૂંડ એ બહુ સાફ લાગે, પણ બાઇબલના મતે એ અશુદ્ધ છે. કેમ કે એ જે ખાય છે અને એ જે આપણને ખબર છે એ અશુદ્ધ એને કહીએ છે. કેમ કે એ જે ખાય છે અને એ એવા જાનવરો પણ છે જે મુર્દા ખાતા હોય છે અને એનાથી રોગચાળો અને ઘણા બધા તકલીફો થતી હોય છે. તો ઈશ્વરના નજરમાં પણ અશુદ્ધ ને શુદ્ધ એવી રીતે નૂને કીધું જે અશુદ્ધ છે તે પણ વહાણમાં લે, શુદ્ધ છે એ પણ વહાણમાં લે. તો એ શબ્દ જોઈએ છે શુદ્ધ અને અશુદ્ધ દેવના મોંમાંથી શબ્દ નીકળેલા. તો એ આપણે દૂર રહેવું જરૂરનું છે. આમેન. આમેન. તમે સ્પર્શ ના કરો, તમે ના લો અથવા તમે એને ના રાખો, દૂર થાઓ તો કઈ વસ્તુથી આપણે અશુદ્ધ થઈ શકીએ છીએ. જેમ પ્રેરિત કૃત્યમાં 15મા અધ્યાયમાં પિત્તર કહે છે કે મંડળીને આપણે આટલું લખી મોકલાવીએ કે તેઓ લોહીથી દૂર રહે, ગુંગળાને માર નાખેલાથી દૂર રહે, મૂર્તિઓથી દૂર રહે. 3-4 વસ્તુઓ કહેવામાં આવી કે દૂર રહો. જો વાંચીએ પ્રેરિત કૃત્ય તેનો 15મો અધ્યાય તેની 20મી કલમ. પણ તેઓને લખી મોકલીએ કે શું લખીએ? મંડળીના લોકોને કઈ રીતે ચેતવીએ કે તમારે મૂર્તિઓની જો ભાઈ ભ્રષ્ટતાથી, મૂર્તિથી દૂર રહો કેમ કે તમે અશુદ્ધ ગણાઈ જશો. પછી વ્યભિચારથી દૂર રહો, એ સંબંધથી દૂર રહો અને તમે અશુદ્ધ ગણાઈ જશો. પછી ગુંગળાવીને જે મારેલાથી ગુંગળાને મારી નાખો છો, મારી નાખેલું હોય જાનવર કે મનુષ્ય, તથા લોહીથી દૂર રહેવું. એનાથી દૂર રહેવું. કેમ કે એ થી તમારા જીવનમાં અથવા તમારા શરીરમાં પણ તકલીફો થશે. તો એવા મુર્દાઓ પણ વસ્તુ ન ખાવા. જેમ લોકો હલાલ કહે છે કે આ તમારા સામે કાપેલું એ ખાઈએ, અમુક માદા જાનવરો બી ખાઈ જાય છે લોકો. તો પ્રભુ આપણને પ્રેમ કરે છે ને આપણે બીમાર ના પડીએ, આપણે તાજા સાજા રહીએ એવું ઈચ્છે છે. તો ખાવાની વાત પણ છે કે ભાઈ તમારે દૂર રહેવું અને લોહીથી દૂર રહેવું. આ લોહી એ બધા પ્રકારની વાત થઈ જાય. એ કદાચ પુરુષનું પણ
એ પાણી હોય અથવા તો સ્ત્રીનું પણ એ લોહી હોય, એ બધી વાતો ઘણા લોકોને એવા કપડાં ગમતા હોય છે. એટલા હદના લોકો કદાચ તમે જો જાણતા હોય તો એવા કપડાઓ ખરીદે છે કે આ હિરોઈનનું આ અંદર કાનું કપડું એ મેં આટલા ડોલરમાં ખરીદ્યું, આનો આટલો જાંગ્યો આટલો ખરીદ્યો. આવા દુનિયામાં લોકો હોય છે, રાખતા હોય છે, અરે સૂંઘતા હોય છે. એટલા હદની દુનિયા છે. તો અહીંયા કહે છે પહેલાથી કીધું ચર્ચના લોકોએ આ બધી વાતો, નશાથી દૂર રહેવું, લોહીથી દૂર રહેવું, એને અશુદ્ધ માનવું, અથવા તો આપણે કહીએ કે એ વસ્તુ ખરાબ છે એમ સમજવું. પ્રભુ આપણને રોગચાળાથી દૂર રહેવાનું શીખવે છે. લેવીનું પુસ્તક 11મો અધ્યાય 32મી કલમ જો વાંચીએ તો એ અહીંયા જાનવરોની વાત લખી છે, પક્ષીઓની વાત લખી છે. મુર્દા ખાનારા પક્ષી કેવા લખ્યા છે? અને તેઓમાંના કોઈનું મુર્દું જે કંઈ પણ પડે તે અશુદ્ધ ગણાય. હા, એટલે તે લાકડાનું વાસણ હોય. જો એ કે છે કે અહીંયા લખ્યું છે કે એ લોહી પડે એ ભલે વાસણ પર પડે, લુગડું કે લુગડા પર ચામડું પડે, કે તાટ કે લાકડા પર પડે, કે તાટ પર પડે, કે ચામડું, ચામડી પર પડે. એટલે કોઈ પણ કામમાં આવતું હર કોઈ વાસણ હોય તો તેને પાણીમાં નાખવું, હા, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તો અહીંયા આ અશુદ્ધ છે એવું માની લેવું. અને એટલા માટે જો તમે બાઇબલ વાંચ્યું છે તો બહુ સરસ. દાઉદ એ ને એક છોકરી ગમી ગઈ પણ એ નહીને આવેલી, અને કહે છે કે નહીને આવી, અને એટલા માટે દાઉદ એને કહે છે કે આ શુદ્ધ છે, નહીં લીધેલું છે, અને એની સાથે એ સૂઈ જાય છે. તો અશુદ્ધતા સમજાય છે આ લોકોના નજરમાં. યહૂદીના મતે નાહી લેવું, સાફ થઈ જવું, ધોઈ નાખવું, પાણીથી ધોઈ નાખવું એટલે શુદ્ધ થઈ જાય છે, અને શુદ્ધ થઈ ગયું હવે એને વપરાય એમ માનતા હતા. તો અશુદ્ધ છે અને એને ધોઈ નાખીને શુદ્ધ થઈ ગયું એવું સમજણ હતી. તો કપડાઓ પણ અશુદ્ધ ગણાય છે. યહૂદાનો પત્ર 23મી કલમ એક જ અધ્યાય છે, 23મી કલમ. અને કેટલાયકને અગ્નિમાંથી ખેંચી તો કાઢીને તમે બચાવો. કેટલાયકને અગ્નિથી બચાવો, અગ્નિમાં પડતા જતા અટકાવો. અને કેટલાયક પર ભય સહિત દયા રાખો. એમને ખબર નથી, એમના પર દયા કરો. અને ને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો દેહથી ડાઘ એટલે દેહમાંથી લોહી નીકળે અથવા તો પાણી નીકળે, જે કઈ હોય, દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરતા શીખવો. તો અહીંયા વસ્ત્રનો તિરસ્કાર એ અશુદ્ધ છે એમ સમજવું, પણ ધોઈ નાખ્યું પછી આપણા મનમાં એ શુદ્ધ છે એમ માનવું, પણ એ ત્યાં સુધી એને અશુદ્ધ ગણવું. તો ઈશ્વર ઈચ્છે છે તમે દરેક પ્રકારે શુદ્ધ રહો. તમે કોઈ પણ ગંદી મેલી વસ્તુમાં તમે ઇન્વોલ્વ ન થાઓ, એમાં જોડાઓ નહીં. ઘણા લોકો જે જાદુ ટોના કરતા હોય છે, એ બધા અઘોરી બાબા જુઓ તો બધું ગંદુ જ ખાતા હોય છે, ગંદુ જ પીતા હોય છે, અને બધું જ એઠવાળા વાળું ને એવું જ એમનું જીવન ગંદુ હોય છે. પણ પ્રભુ ઈચ્છે છે આપણે બધી વસ્તુ જે અશુદ્ધ છે અશુદ્ધ માનીએ, અને ધોઈને ચોખ્ખા થઈને એને સાફ માનીએ. લેવી 15મો અધ્યાય 22મી કલમ. અને જે કોઈ વસ્તુઓ પર તે બેઠી હોય હા, ત્યારે જે કોઈ અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તો એ સાંજ સુધી અશુદ્ધ, પછી એ શુદ્ધ થઈ જાય છે. તો અહીંયા વસ્ત્ર ધોવાની વાત છે. વસ્ત્ર ડાઘ લાગેલા છે પહેરી નહીં રાખવા, પણ એને ધોઈ નાખવા એવું બાઇબલ શીખવે છે. આમેન. તો પ્રભુ ઈચ્છે છે કે આપણે પૂરા શુદ્ધ થઈ જઈએ. દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. જ્યારે આવી વાત કરે છે, આ ઘણી જગાએ જૂના કરમાં પણ દેવે કીધું હું પવિત્ર છું તો તમે પણ પવિત્ર થાઓ. આમેન. લેવી 15મો અધ્યાય 24મી કલમ. જ્યારે તમે કોઈને સાથે સૂઈ જાઓ છો ત્યારે ભાઈ અશુદ્ધતા ગણાય છે. જે સમયમાં હોય છે એ સમયમાં સૂઈ જવું એ ઉચિત નથી, બાઇબલ કહે છે. શું છે? અને જો કોઈ પુરુષ તેની સાથે સૂવે ને તેની અશુદ્ધતા તેને લાગે તો તે 7 દિવસ અશુદ્ધ ગણાય, અને જે બિછાના પર તે સૂવે તે પણ અશુદ્ધ ગણાય. તો અહીંયા જે શબ્દ છે એ અથવા અર્થ એવો છે કે કોઈ ઋતુમાં હોય, સમયમાં હોય એવા સાથે સૂઈ જવાથી પણ અશુદ્ધતા મનુષ્યને કહેવાય છે, ભાઈ અશુદ્ધ કહેવાશે. તો આપણે વસ્ત્રથી અશુદ્ધ થઈ ગયા, વસ્તુ રાખવાથી પણ અશુદ્ધ થઈ ગયા કહેવાય,
માની લઈએ કે હા અશુદ્ધ થઈ ગયા, ખાવાથી પણ અશુદ્ધ થઈ ગયા એમ મનાય, અને કોઈને સુવાર્તા ન આપો તો પણ તમે અશુદ્ધતામાં તમે ગણાવ છો. તમે કોઈના પર વેર રાખો છો ત્યારે બી અશુદ્ધતા ગણાય છે. એ આત્માની હોય પણ શરીરની પણ હોય છે. અડકવાથી શરીરની પણ અશુદ્ધતા, શરીર અશુદ્ધ થઈ ગયું તો ધોઈ નાખો, શરીર શુદ્ધ થઈ જાય. અને એટલા માટે કે લખેલું છે તમે તિરસ્કાર કરો. આ વસ્ત્રનો તિરસ્કાર જે છે એ કદાચ માની લો કોઈનું ખૂન થયું હોય અને એવા વસ્ત્ર હોય, અથવા તો એના ઉપર લોહીના છાંટા પડ્યા હોય તો પણ અશુદ્ધ કહેવાય. એટલે શુદ્ધ કરવું, લોહી વાળું હોય એનાથી દૂર રહેવું. તલવાર જ્યારે દાઉદે વાપરી, એ દાઉદે ગોલિયાતની તલવાર વાપરી, અને ગોલિયાતે કેટલાય કતલ કરેલા હતા અને એ મોટો યોદ્ધો કહેવાતો હતો. એ તલવાર યાજકે દાઉદને આપી. ત્યારે સાઉલ ગુસ્સે થઈ ગયો કે એ તલવાર કેમ આપી? તો મંદિરમાં તલવાર રાખેલી હતી, ગોલિયાતની તલવાર. અને દાઉદ કહે છે સાઉલ મારી પાછળ ઘાત કરવા ફળે છે, તલવાર છે? તો કે હા છે. ગોલિયાત એટલે કતલવાળી તલવાર, એ રાખવી પણ ઉચિત નહોતી. અભ્યાસ માગી લે છે, તમે અભ્યાસ કરશો. લેવી 22 અધ્યાય 5મી કલમ. અથવા જે કોઈ જેથી અભડાવાય એવા અભડાઈ જવાય છે. કેવી રીતે? એવા સરપટિયાને, અથવા જે માણસથી અભડાવાય પછી તેની અશુદ્ધતા ગમે તેવી હોય, કદાચ કોઈ મુર્દું પડ્યું હોય, કૂતરું રોડ પર પડ્યું હોય, અડકી લીધું છે, એને બાજુ પર મૂક્યું, એને કદાચ કોઈ ચકડી ના નાખે એટલે બાજુ પર પકડ્યું. જાનવર હોય, કંઈ પણ એવી અશુદ્ધ વસ્તુ હોય તો તમારે નહીં લેવું, સાફ થવું એ અગત્યનું છે. તો આપણે પોતે માનીએ કે ભાઈ આપણે અશુદ્ધ નથી રહેવા માંગતા. ગણના 19:8 કલમ. અને જે માણસ તેનું દહન કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, વસ્ત્ર ધોવાની વાત છે, ને સ્નાન કરે, આમેન, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. આમેન. તો આપણે દેહ પર ડાઘ લાગેલા વસ્ત્ર હોય, હથિયાર હોય, લોખંડ હોય, માટી હોય કે પથ્થરની વસ્તુ હોય, એના પર બી ડાઘ લાગેલા હોય, એ બધી વસ્તુ અશુદ્ધ ગણાય છે. તો આપણે માનીએ કે આ વસ્તુ અશુદ્ધ છે, અને એ આપણને વટલાવતું નથી, આપણો નાશ નથી કરતું, પણ આપણે આત્મામાં શુદ્ધ થઈએ છીએ તો શરીરમાં પણ શુદ્ધ રહીએ, દેવ ઈચ્છે છે. ઘણા લોકો નહાતા નથી હોતા, પણ આપણે રોજ નાહવું જોઈએ. આમેન. ઘણા લોકો અઠવાડિયે નહાતા હોય છે, પણ આપણે તો રોજ નાહવું જોઈએ. એ આપણા ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે. લેવી પ્રકટીકરણ 3 અધ્યાય 4 કલમ. અહીંયા પ્રભુ કહે છે સાર્દિસમાં અમુક લોકો છે જેના નામ મારી પાસે છે, અને તેઓએ પોતાના વસ્ત્ર અશુદ્ધ કર્યા નથી. એટલે પોતાના શરીર એ શરીરને અશુદ્ધ થવા નથી દીધું, અડકીને અશુદ્ધ નથી થયા, પહેરીને અશુદ્ધ નથી થયા, રાખીને અશુદ્ધ નથી થયા. શરીર સાથે તેઓ એનાથી દૂર રહ્યા છે. શું લખેલું છે? તો પણ જેઓએ પોતાના વસ્ત્ર મલિન કર્યા નથી, વસ્ત્ર મલિન નથી કર્યા, શરીરને શુદ્ધ રાખેલું છે. એ કોઈ અવિશ્વાસ પાસે ગયા નથી કે અશુદ્ધ થઈ જાય, અથવા એવી વસ્તુને પહેરી નથી, અથવા તો એવી વસ્તુને ચિતરી નથી પોતાના શરીર પર, અથવા તો એ વસ્તુથી અભડાયા નથી. તો એવા કેટલાક નામ છે જે પોતાના વસ્ત્રને મલિન નથી કર્યા. તો આપણે પ્રભુ નવું વસ્ત્ર આપશે, બાઇબલ કહે છે. અને વસ્ત્ર વગરનો એક માણસ હતો. આપણે અહીંયા જે શબ્દ જોયો છે, વસ્ત્ર શું? વસ્ત્ર મલિન કર્યા નથી. તો માણસ એ અશુદ્ધ ગણાય છે જ્યારે વસ્ત્ર. કદાચ કોઈ કે મારું દિલ સાફ છે. અરે ભાઈ, દિલ સાફ છે, હાથ પણ ચોખ્ખા રાખો. કોઈનું ખૂન તો નથી કર્યું, કોઈને મારામારી નથી કરી, હાથથી લોહી તો નથી વેવડાવ્યું. તો આપણે પોતાના શરીરને પણ એટલે વસ્ત્રને પણ શુદ્ધ રાખીએ. આમેન. જૂના કાળમાં પણ હતું કે તમે મુર્દાથી અભડાવો નહીં, મુર્દાની પાસેથી તમારા શરીરને તમે અશુદ્ધ ન કરો. માણસો એ કદાચ એવા લોકો પાસે જાય છે જે ધંધાના વેપારી હોય છે, એમનાથી પણ દૂર રહેવું બાઇબલ કહે છે. 1 કોરિન્થી 7મો અધ્યાય 1લી કલમ લખે છે, હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું, પાઉલને લોકોએ પૂછ્યું અને સવાલ કરેલા, માણસ સ્ત્રીનો સ્પર્શ ન એટલા માટે કહે છે કે જો ભાઈ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું છે. તો સ્ત્રીનો સ્પર્શથી પણ માણસ અશુદ્ધ થાય છે, તો સંભાળવું જરૂરનું છે. આમેન. તો ફક્ત લુગડા, હથિયાર અથવા વસ્તુ, કોઈ વાસણ
કે પછી કોઈ બિછાનું, કોઈ પણ વસ્તુ જે અશુદ્ધ થઈ ચૂકી છે, જેમ આખાને એક એ જે વપરાતી ધર્મમાં બીજા ધર્મને દેવી દેવતાને આગળ અર્પિત વસ્તુઓ પણ રાખેલી, એવી ઘણી વસ્તુઓથી એ પોતે અભળાઈ ગયેલો. અહીંયા તો છે કે સ્ત્રી નડક્યા તો બી અભળાઈ ગયા, ન લેવું, એક નિયમ બનાવો. મારા જીવનનો એક નિયમ હતો અને છે, જ્યારે દુષ્ટ આત્મા કાઢવા જવું તો હું શુદ્ધ થઈને જ હંમેશા જતો, એટલે નાહીને જતો કે ભાઈ શરીરને લાગતા કોઈ એવું ના રહે. ઘણા લોકોને આ વાત નથી ખબર કે તમે મનમાં તો શુદ્ધ છો, પણ તમે બહારથી પણ શુદ્ધ રહો, જેથી તમે પૂરી રીતે લડી શકો અને જીતી શકો. આમેન. તો નિયમ બનાવો જો ખ્રિસ્તીઓએ કે બધી રીતે શુદ્ધ રહેવું. યોહાનની સુવાર્તા 17:17 પ્રભુએ કીધું, સત્યથી તેઓને ઓ પવિત્ર કરો. બાપ, આ મારા શિષ્યોને પવિત્ર કરી દે. શાનાથી? સત્યથી પવિત્ર કર, અને તારું તારું વચન સત્ય છે. તારું વચન એમને સંભળાય અને તેઓ કે ઓકે હું નહીં ના ઉભા રહો, અથવા એમને સંભળાય કે ભાઈ ધોઈને પહેરી લઉં, અથવા તો સંભળાય કે ભાઈ દૂર રહી જાઉં, દૂર રહું, અને પ્રભુ મારો અંગીકાર કરે. તો વચનથી તું એમની સાથે વાત કર, જેથી તેમને તેમની અશુદ્ધતા, મલિનતા અભળાઈ ગયા છે એ એમને સંભળાય, અને તું વચન તેમની સાથે વાત કર કે જેથી તેઓ શુદ્ધ થાય, એમને ખબર પડે કઈ વસ્તુમાં અમે અશુદ્ધ થયા છે. પ્રભુ કીધું જે વાતો મેં તમને કહી, આ 15મો અધ્યાય યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 3જી કલમ, પ્રભુએ કીધું જે વચનો મેં તમને કહ્યા છે ઓ મારા શિષ્યો, મેં તમને શીખવ્યું વચનો કયા, તે વડે તમે હવે શુદ્ધ એ થઈ વાત ગયા તમે છો. સ્વીકારી અને તમે શુદ્ધ થઈ ગયા. તો પ્રભુની દરેક વાત સાંભળવાથી આપણે આપણી અશુદ્ધતામાંથી શુદ્ધ થઈએ છીએ. અને દેવ ઈચ્છે છે, પાઉલ પણ કહે છે એફએસી 5:26 એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. તો પ્રભુ તમને પૂરા પવિત્ર કરવા માંગે છે, જેથી એ તમને જ્યારે રજૂ કરે, દેવને સમર્પિત કરે, તો દેવ તમને સ્વીકારે. અને બાઇબલમાં કરંથમાં એ પ્રમાણે લખેલું છે કે ઈસુ ખ્રિસ્ત દેવને બધું સોંપી દેશે. અત્યારે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દેશે, અને આખરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવને સોંપશે. કે જો આ રીચેકિંગમાં આવેલા લોકો હતા, ચેકિંગ પવિત્ર આત્મા કરી ચૂકેલા છે, હું પણ ચેકિંગ કરી ચૂકેલો છું, અને બાપ તમને અર્પણ કરું છું બાપ કે મને પણ જાંચવા દો આ બરાબર છે. આમેન. તો આપણે શુદ્ધ થઈએ છીએ, અને આપણે વચનથી શુદ્ધ થઈએ છીએ, પ્રભુના લોહીથી આપણે શુદ્ધ થઈએ છીએ. ત્યારે દેવ આપણને માન્ય કરે છે. હિબ્રુ 9:13 લખેલું છે, જૂના કરારમાં ગોધા બકરાના લોહી છાંટવાથી માણસોને શુદ્ધ કરવામાં આવતા લોહી છાંટતા હતા, અને એમ કહેવાતું હતું ભાઈ હવે તું પવિત્ર થઈ ગયો છે. તો પ્રભુ ઈસુનું લોહી થી તમે કેટલા વિશેષ શુદ્ધ થશો. સાત્મિક 1 યોહાન 1:7 પત્ર, 1 યોહાનનો પત્ર 1 અધ્યાય 7મી કલમ, અહીંયા લખેલું છે જેમ તે પ્રકાશમાં છે તેમ જો તમે પ્રકાશમાં ચાલો તો પ્રભુ ઈસુનું લોહી તમને સગળા પાપોથી શુદ્ધ કરે છે. આમેન. આમેન. તો આપણે પ્રભુ ઈસુના લોહીથી શુદ્ધ થઈએ છીએ. આમેન. આમેન. હિબ્રુ 13:12 લખ્યું છે આપણે દેવ પાસે પહોંચી શકીએ છીએ પ્રભુ ઈસુના લોહીથી. 13મો અધ્યાય 12મી કલમ, માટે પ્રભુ ઈસુએ પણ પોતાના જ રક્તથી માટે પ્રભુ ઈસુએ પણ પોતાના લોહીથી લોકોને પવિત્ર કરવા તમને સારું બધા લોકોને, દરવાજા બહાર મરણ સહ્યું. આમેન, તમને પવિત્ર કરવા માટે લોહી વહેવડાવ્યું. આમેન. આમેન. તો પ્રભુ ઈસુની આગળ નિર્દોષ થઈએ માટે પવિત્ર આત્મા આપણને કહેતા હોય છે તારા શરીરમાં અશુદ્ધતા છે દૂર કર, તારા જીવનમાં અશુદ્ધતા છે દૂર કર, તારા આત્મામાં અશુદ્ધતા છે તે દૂર કર, જેથી પ્રભુ ઈસુના આવતા સુધી તું સંપૂર્ણ પવિત્ર થઈ જાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહીથી દેવની આગળ રજૂ કરવા માટે પ્રભુ ઈસુ તને શુદ્ધ કરી દેશે. અને દેવ કહેશે પવિત્ર આત્માથી તું શુદ્ધ થઈ ગયો છે, અને પ્રભુ ઈસુના લોહીથી પણ તું શુદ્ધ થઈ ગયો છે. આમેન. તો આપણે દેવને માન્ય થઈએ માટે દેવ આપણને પૂરા પવિત્ર કરો. આપણને ખબર નથી આપણે કઈ રીતે અશુદ્ધ થઈએ છીએ. દુષ્ટ આત્મા માણસમાં આવે છે ત્યારે બી માણસ અશુદ્ધ જ કહેવાય છે. માર્કની સુવાર્તા 5મો અધ્યાય 8મી કલમ, કેમ કે તેણે એને કહ્યું હતું કે અરે અશુદ્ધ આત્મા તું એ માણસમાંથી નીકળ. તો પ્રભુ ઈસુએ કીધું અશુદ્ધ આત્મા નીકળ, અશુદ્ધ આત્મા નીકળ. તો આત્માઓ પણ અશુદ્ધ હોય છે. ઘણી વાર કહેતા હોય છે આત્મા તો શુદ્ધ હોય છે. અરે ભાઈ, શુદ્ધ આત્મા નહીં, અશુદ્ધ આત્મા પણ અશુદ્ધ હોય છે. એટલે
ખ્રિસ્તીઓ અશુદ્ધ આત્માને ધમકાવતા છે, નીકળ અશુદ્ધ આત્મા નીકળ. હા ભાઈ, તું ભલે બહારથી ચોખ્ખો છે, નહીં ધોઈને આવેલો છે, તારું શરીર ચોખ્ખું છે, પણ અંદર અશુદ્ધ આત્મા છે. પહેલા કૃત્ય 8:7 કલમ. કેમ કે ફિલિપ જેઓને પણ સુવાર્તા બધે કરતો ફર્યો અને કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા અશુદ્ધ આત્મા વળગેલા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા. તો નીકળી ગયા અને માણસ શુદ્ધ થઈ ગયા, એમના આત્માઓ શુદ્ધ થઈ ગયા. તો માણસ અશુદ્ધ કહેવાય છે જ્યારે અશુદ્ધ આત્મા એમને વળગેલા હોય છે. તો માણસો અશુદ્ધ આત્મા સાથે સંબંધ રાખે છે, અશુદ્ધ આત્માનો અવાજ સાંભળે છે, તો માણસ પૂરો અશુદ્ધ કહેવાય છે. ભલે બહારથી એ ચોખ્ખો હોય, આવું તેવું ખાતો ના હોય, ખાતો પીતો ના હોય, પણ આત્મા ખોટા આત્માથી ચાલતો હોય, જુઠ્ઠા આત્માથી ચાલતો હોય, અશુદ્ધ આત્માથી ભરપૂર હોય, તો એ અંદર તો અશુદ્ધ જ હોય છે. એટલા માટે અહીંયા જે શબ્દ વાંચ્યો કે તમારો આત્મા, તમારો પ્રાણ, તમારું શરીર નિર્દોષ રાખવામાં આવે. આપણે બોલવાથી પણ અશુદ્ધ થઈ જઈએ છીએ. યાકૂબનો પત્ર 1 અધ્યાય 21મી કલમ સાંભળો. માટે તમે સર્વ મલિનતા તથા સર્વ દુષ્ટતાની મલિનતા, સર્વ ગંદી વસ્તુ મલિનતા, તથા દુષ્ટતાની દુષ્ટતા ને અધિકતા નાખી દો નાખી દો, દૂર કરો. અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ તો કરો. વચનને ગ્રહણ કરી લો અને તમે અંદર જે બધા અશુદ્ધતા છે, ભૂંડાઈ છે, ગુસ્સો છે, નફરત છે, આ બધું એ વચન જ્યારે મોટું થશે તો તમારો સ્વભાવ આપમેળે બદલાઈ જશે. તો દેવ અંદરથી સાફ કરવા માંગે છે જેથી બહારથી પણ સાફ થઈ જાય. આમેન. તો છેલ્લી વાર ફરીથી વાંચીએ 1 થેસલોનિકી 5:23. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર તો કરો. દેવ પોતે તમારામાં ઇન્ટરેસ્ટ લઈને કરે. પાઉલ એવું કહે છે તમારામાં દેવ એવી ઈચ્છા રાખીને તમને પૂરા પોતે પવિત્ર કરો. તમને પોતે દેવ પોતે કામ કરે તમારામાં અને તમને પૂરા પવિત્ર કરે. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. આમેન. સંપૂર્ણ થઈ જાય અને નિર્દોષ થઈ જાય. જે શરીર છે એ દેખાતી બહારના માણસને, બાહ્ય મનુષ્યને એ શરીર કહેવાય છે. જે આંતરિક છે એ આત્મા છે, જે અદ્રશ્ય છે તે આત્મા છે, અને જે સોલ છે એ તમારું તમે પોતે છો. અને માણસ એ દેવના વચનથી જીવે છે. અને એનો આત્મા, માણસનો આત્મા એ દેવના આત્માથી, દેવના વચનથી જીવે છે, પ્રેરાઈને ચાલે છે ને જીવે છે. માણસ બહારથી ખાવાનું ખાય છે, જે રોટલી શાક ખાઈએ છે, એ એનાથી શરીર ચાલે છે. અને જે તમારો અંદર આત્મા છે, દેવથી જો જ્યારે જન્મ પામે છે તો એ પૂરો પવિત્ર થઈ જાય છે, નિર્દોષ થઈ જાય છે, નવો થઈ જાય છે, અને દેવના આત્માથી ચાલે છે. અને એ આંતરિક મનુષ્યત્વ કહેવાય છે. અને તમારું જે જીવન છે એ દેખાય છે તમે કોણ છો. તો તમારો આત્મા છે, તમારું લોકોના પ્રત્યે તમને લોકો જે રીતે ઓળખે છે એ તમારું જીવન છે. અને આત્મા એ દેખાતો નથી, પણ આપણે આંતરિક રીતે નવા થઈએ એવું બાઇબલ કહે છે. પ્રેઝ ગોડ. તો તમારો આત્મા એ પણ શુદ્ધ થઈ જાય, તમારું બોલવું, ચાલવું, વર્તન, સ્વભાવ, જીવન જે છે એ પણ ચોખ્ખું થઈ જાય, અને તમે બહારથી પણ ચોખ્ખા રહો. આમેન. તો આપણે કોઈ પણ રીતે મલિન ન થઈએ, દેવ ઈચ્છે છે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, આભાર માનીએ છીએ આ તમારા પવિત્ર વચન માટે. અને પાઉલની જે પ્રાર્થના છે અમારી પણ પ્રાર્થના છે. હા દેવ, તમે પોતે અમને પૂરા પવિત્ર કરો. અમારો આત્મા, અમારો પ્રાણ, અમારું શરીર સંપૂર્ણ કરવામાં આવે અને નિર્દોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી નિર્દોષ રજૂ થાય એ પ્રમાણેનું થવા દો. હા પિતા, થવા દો એવું. અને આ વચનો જે સંભળાયા છે વવાઈ જાય, 100 ગણા ફળ લાવે. દરેક સાંભળનારને આ સત્ય સાથે સહેમત થનાર દરેકનું ભલું થાય અને દરેક શુદ્ધ, પવિત્ર અને નિર્દોષ રહે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી ગ્રંથ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો, જે મને માફ કરું છું તમારું માફ કરજો, અને પ્રશ્ન ન લાવો, મને સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર સુધી તમારા છે. આમેન. આમેન.
પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. શેર કરજો, સવાલો તમે કરજો. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. Shalom.